હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં? અને આજ તો સવારમાં ફોન આવ્યો કે શેઠના કોઈક મહેમાન આવે છે એટલે એમના માટે દાળ ભાત શાક એવું બધું બનાવવાનું છે. અને અમારે હેતુબેન ઊભા છે, તાવ આવી ગયો છે ને શરદી થઈ છે ને. દવાખાને જવું છે? હે ઊંઘીને પછી દવાખાને જવાનું? શું કીધું? ઉઠીને દવાખાને જવાનું? પછી દવા પી લઈશ ને તું? એમ પી લઈશ ને. હેતુને અમે દવા લેવા જઈએ પછી હું તમને બતાવું. હેતુને દવા લાવી નહીં. બેનને દવા લાવી છે. આ હેતુબેન દવા પીએ છે. જો હાથે પી જશે હમણાં, જોજો હો. પીઓ હેતુ હાથે. રોવાનું ના હોય એમાં. રોવાનું શું હોય? પીજા હાથે પીજા. પીજા એટલે હું પીવડાવ પીવડાવ. આ કર, આ ઊંચું તાકું. હા બસ પીજા પીજા. હા બસ પતી જ. એટલે હવે આ પીજા. બસ એક તો પતી ગઈ. એટલે પાણી પી પડું થોડું. હવે આ બીજી પછી ત્રણ જ છે. એમાં શું? આ કર ઊંચું તાક. હા કોઈ ના થઈ જાય. હા બસ પતી ગઈ પતી ગઈ પતી ગઈ. લે લે પાણી પી જાય. તો ભાઈ ફુગ્ગાથી આપણે રમ્યા હતા ને, હોળી રમ્યા હતા ને આપણે, હે એટલે મોજું થઈ જવરાણું બેટા. બસ હવે આ એક જ છે, પતી ગયું. આ કર. પતી ગઈ. ના બસ પતી ગઈ. હવે પતી ગઈ. હવે હે નહીં. હવે શું? આ જો હેતુ ના ત્રણ બાટલી એ લાઈ. આ ત્રણ બાટલી હેતુ બીમાર થઈ ગઈ. બસ પતી ગયો. હવે રોવાનું ના હોય. હમણાં મટી જશે. હવે પાણી પી જાય. હેતુબેનને દવા લાવી હતી ને સવારે, તો જો સવારે પાઈ, હમણાં બપોરે પાઈ ને હવે થોડા કોડા જેવા થયા છે. તે હવે રમે રહે શેડમાં આવી. જો એટલી હવે કોઈ થતું નહીં ને. હે શું કે? કોઈ નહીં થતું ને હવે તો? હા તો બસ. શું લેવા? હે લગનમાં? લગનમાં તો કાલ જવાનું છે ને. હે લગનમાં જવાનું કે હે તું? હે અત્યારે તો ના જવાય ને, આપણે કાલ હોજે જવાનું. હો હું તને લઈ જઈશ. હે હવે અમારે એટલી રમવા માંડી છે. જો રમેરી. હવે થોડું ખારું થયું છે. નકર સવાર તો પોતાને એથી હવે કોઈ થતું નહીં ને. હે ચેને પકડવા જાય છે એમ? હવે સારું થઈ ગયું. સવારે તો દવા લાવી હતી. હે ને દવા પીધી ને? કોઈ ના થઈ ગયું. હાથે દવા પીવે એટલી અમારે. એટલી હાથે દવા પીવે. હવે તો હાથે પીવે. હે હાથે પીવે. એ પકડ એ પકડ. હવે તો સારું થઈ ગયું. એટલી સારું થઈ ગયું ને. હા ખાલી 2 વાર દવા પીધી ને એમાં તો કમ્પ્લીટ. હજી હોજે પીવાની એટલે તો કમ્પ્લીટ. ભાઈ કાલ લગ્નમાં જ આવવાનું. વાત કહું અમે વાત કહું અમે વાત આમ તો અમે વાત કહું અમે વાત કહું. હા મારે હેતવી જ રમેરી. આને કોડિયા મૂકાડ્યું જો કેવું હતું. શું કરે તું? હે શું કરે હે? હે આમ તાકજે. લે લે બચારા લાત ભેગું ઉલાડી. આ જો સવાર તો જેવું હતું ને, અત્યારે તો કમ્પ્લીટ દવા પીધી એટલે થઈ ગઈ. બચારાને ઉલાડી દીધું. આ જો આ ઘોડિયામાં હતું બાળ.
બહાર અમારી તું બેન જો થોડા ખમા છે ને એટલે તો પાછા માટીમાં રમવા માંડે ગારાથી જો ચો ગારો કરે હે હા બોલ બાળ શું કહેતી હતી શું વસ્તા બતાવે કે હું રહોડે હતો મને લઈને આવતું હોય ઓકે હા એથી શું લઈ જાય છે જોવો શું બનાવ્યું હતું એ અરે આટલા બધા લાડવા બનાવ્યા આજ ઓહો આ માટીના આવડા મોટા લાડવા બનાવ્યા ચેણે બનાવ્યા હેતીએ બનાવ્યા ચેણે બનાવ્યા ઓહો ના ભાગી થોડા નખાય કોઈ હે કાલે હા કાલ ભાગવાના જો ચેવડા લાડવા બનાવે હા હે હો એમ તું વિડીયામાં જોતી હતી કે માટીના લાડવા બનાવ્યા હતા એમ શેના હાટું બનાવ્યા તારા હાટું એમ મારા હાટું નથી બનાવ્યા મારા હાટું હા ના મારે નહીં જોતો લો હેડો હવે ખાવા હેડો ખાવા શું બનાવ્યું હું તમને બતાવું હેડો હેડો તમારા હાટું મેં ખાવા શું બનાવ્યું હેડો બતાવું હું તમને હેડો ઓય હેતવી આજે આ તમારા હાટું શું બનાવ્યું હે આ રાજગરાનો શીરો બનાવ્યો હેતવીને ખૂબ ભાવે તને ખૂબ ભાવે હે ને શીરો ઓય બેહી જા તને ભાવે હે હો આર્યો ને જો હોય આ રાજગરાનો શીરો હેતવીને ખૂબ ભાવે તને ભાવે હે ને તું કહેતી હતી ને કે કાળો શીરો બનાવે એમ નથી કહેતી ગાજરનો શીરો હવે ગાજરનો શીરો તો ના હોય હવે તો ઉનાળો આવ્યો તો શિયાળામાં ગાજરનો હલવો તો હોય આ તો રાજગરાનો કહેવાય જો હા ખાવો હે ઉભી રહે ઊનો હશે હું તને વાટકામાં હાલું હો અમારે હેતવીનો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને કરી દેજો લાઈક અને હવે અમારે હેતવી બેનને ઊંઘ ચડી છે જુઓ હું ગઈ જાઉં છે ને હવે નહીં તો શું કરવું છે હે લાઇટ બંધ કરો તો ઊંઘ આવે એમ સારું ભાઈ હેડો લાઇટ બંધ કરી દો અને હવે મળીએ બીજા વિડીયોમાં